નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ છે। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે વંદે માતરમનું અપમાન કરનારને થશે જેલ, મંત્રીમંડળે આપી સુધારાને મંજૂરી। અમૃતસર અને જલંધરમાં શંકાસ્પદ વિસ્ફોટ, 3 કલાકમાં 2 પ્રચંડ ધડાકાથી ધણધણ્યું પંજાબ। બ્રાઝિલમાં વિમાન ઇમારત સાથે અથડાયું, પાયલટ, 6 પાયલટના મોત, 3 ઘાયલ। ભુજમાં નશો કરનારને બસ હંકારતો ડ્રાઈવર ઝડપાયો, સિટી ટ્રાફિક શાખાની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળે। પોરબંદરના મંડેર ગામે નિર્દય માતાએ નવજાત શિશુને મોતને ઘાટ ઉતાર્યો। સુરતના ઉત્તરાણ વિસ્તારમાં ઉચ્ચ વર્ગના વેપારીઓની નપટાઈ સામે આવી છે। વૈભવી મર્સિડીઝ કારમાં ધારાસભ્ય MLAનું બોર્ડ લગાવીને રસ્તા પર દારૂ પીતા 2 શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે। IPL 2026 દરમિયાન દુઃખદ સમાચાર, વિરાટ કોહલી સાથે રમનાર ગિલનું અવસાન। ઉનામાં મિની વાવાઝોડા સાથે વરસાદ, ભારે પવનથી વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ। મમતા બેનર્જીના નિવાસના લોખંડી બેરીકેડ હટ્યા, માર્ગો ખુલ્લા કરી દેવાયા। રાજ્ય સરકારના ગેજેટ મુજબ 1 જૂનથી ગુજરાતમાં વસ્તી ગણતરીનો પ્રારંભ। રાજકોટમાં મનપાની મેગા બુલડોઝર કાર્યવાહી, કરોડોની કિંમતી જમીન પરથી દબાણોનો સફાયો। ચેતવણી, સતત 4 દિવસ સુધી ઠપ રહેશે બેંકનું કામકાજ, દેશવ્યાપી હડતાળનું એલાન। અમદાવાદમાં ગર્લફ્રેન્ડના પિતાએ આપી ધમકી, યુવકે વિડીયો કોલ ચાલુ રાખીને કેનાલમાં લગાવી મોતની છલાંગ, તપાસના ચક્રો ગતિમાન। ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે। રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતાં વરસાદી માહોલ બન્યો છે। 2 અલગ અલગ સિસ્ટમ સક્રિય હોવાથી તેમજ ભેજવાળા પવનો ફૂંકાતા વાતાવરણમાં પલટો આવ્યો છે। પાકિસ્તાની ખેલાડીઓને ભારતમાં રમવાની મંજૂરી, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય। આ હતા આજના ટોપ સમાચાર। ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં। આભાર।